એને જે વાત મુદ્દો છે કે ભાજપ કાર્યાલય મંજૂરી માંગતા તો આપતા એના કાર્યકરો આવતા તો એ આપતા મંજૂરી, પોલીસ વાળા નો આપતા એ મંજૂરી. અને પૂછો નહીં, જવાબ તો દેવા જુઓ ભાજપ કાર્યાલય કે કોંગ્રેસ કાર્યાલયની વાત નથી, પણ અત્યારે કોંગ્રેસ સત્તામાં નથી, ભારતીય જનતા પાર્ટીની સત્તા છે. એટલે મુખ્યમંત્રી શ્રીના કાર્યાલય પાસે ગાંધીનગર આવીને બધાને અધિકાર જ છે કે ભાઈ આંદોલન કરી શકે, પોતાની માંગણી મૂકી શકે. આ બધી પણ મહેશભાઈ હમણાં હિન્દુત્વની વિરોધની વાત, એક તો રાહુલ ગાંધીજીએ હિન્દુત્વ વિરોધની વાત કરી. મેં તમારી વચ્ચે નથી બોલ્યો ભાઈ, ભાઈબંધ પ્લીઝ પાછા વળી જાઓ. એક તો રાહુલ ગાંધીજીએ હિન્દુત્વને હિંસક કહ્યા, એક તો રાહુલ ગાંધીજીએ હિન્દુત્વને હિંસક કહ્યા, અને તમે પાછા એનું ઉપરાણું લ્યો છો. અને બીજું હેમંતભાઈ, મારે મારી વાત પૂરી કરવી છે કે રાજીવ ગાંધી જયારે અમારા કાર્યકર્તાઓ ગયા એ પૂર્વ મંજૂરીથી ગયા છે. શૈલેષ પરમાર જેવા સિનિયર ધારાસભ્ય કોંગ્રેસના, એમણે પથ્થરબાજીમાં સામેલ થવું એ ક્યાંક ને ક્યાંક પૂર્વ આયોજિત કાવતરું છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ પૂર્વ આયોજિત કાવતરું કર્યું છે. એમને ખબર હતી ભાજપના કાર્યકર્તાઓ મંજૂરી સાથે આવે છે, એમને જાણ હતી, છતાં પણ પૂર્વ આયોજિત લાકડીઓ અને જે બોટલો છે એનો ઘા કર્યો છે અને કાર્યકર્તાઓને શૈલેષભાઈ શાબ્દિક હિંસાઓને પણ મૂકી દઈએ. નરેન્દ્ર